નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે તે છે ફેમિલી કોર્ટમાં વધતા કેસો. અત્યારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ગુજરાત રાજ્ય ચોથા સ્થાને છે. એક વર્ષમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાતની ગણતરી થાય છે, જેમાં ગુજરાત ચોથા સ્થાને છે. પતિ પત્નીનો સંબંધ કહેવાય ને કે વિશ્વાસ, લાગણી, પ્રેમ અને સન્માનથી શરૂ થતો હોય છે અને એ જ સંબંધોમાં જ્યારે દરાર પડે ને ત્યારે ચોક્કસથી એ ચિંતાનો વિષય બની જતો હોય છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ તો બધા જ સંબંધ મહત્વના છે, પરંતુ પતિ પત્નીનો સંબંધ એવો છે ને જે વિશ્વાસ, લાગણી, સન્માન અને કહેવાય ને કે ઘણી બધી વાતો જે લેટ ગો કરવામાં આવતી હોય છે, આ સંબંધ એ પ્રકારનો હોય છે. આમ તો જન્મ છે, માતા પિતા આપે છે, ભણાવે છે, ગણાવે છે, મોટા કરે છે, લગ્ન કરાવે છે, પરંતુ કહેવાય ને કે અંતિમ શ્વાસ સુધીનો જે સંબંધ હોય છે ને એ પત્ની સાથેનો હોય છે, એટલે કે પતિ પત્નીનો હોય છે, દંપતીનો હોય છે. તો એ જ વિશે આજે વાત કરવી છે, કારણ કે આ સંબંધની અંદર ક્યાંક ને ક્યાંક એક નાની એવી તકરાર, ખટરાગ હોય છે અને જેના કારણે અને કહેવાય ને અત્યારે તો અહેમ એટલે કે ઈગો પણ જોવા મળતો હોય છે. ન માત્ર પતિ કે પત્નીમાં પરંતુ બંનેમાં ઈગો જ્યારે વધી જાય છે ત્યારે એ તકરારનું સ્વરૂપ લઈ લે છે અને અન્ય ઘણા બધા કારણો છે જેના કારણે જે છૂટાછેડાના કેસોમાં વધારો થયો છે. આમ તો જોવા જઈએ તો ઘણા બધા એવા કેસીસ પણ સામે આવતા હોય છે, પરંતુ કહેવાય ને કે પહેલાં જે વસ્તુ કરવાથી કલંક લાગતું હતું, સમાજમાં જીવવું અઘરું બની જતું હતું કે ભાઈ છૂટાછેડા તો બહુ મોટી વાત કહેવાય, પરંતુ અત્યારે એ જ વસ્તુ એમાં સતત વધારો થઈ રહ્યો છે ને ગુજરાતની અંદર ખાસ કરીને સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને ઘણા બધા કારણો પણ છે, તેની ઉપર આજે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સોનલ જોશી, જેઓ એડવોકેટ છે, સાથે છે પરિમલ આસ્તિક, જેઓ કાઉન્સિલર છે. સોનલબેન અને પરિમલભાઈ, આપ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. થેન્ક યુ. પરિમલજી, સૌથી પહેલા આપને સવાલ કરવા માંગુ છું કે જે પ્રમાણે અત્યારે આ કેસ અને ચિંતાજનક વિષય એ જ છે કે છૂટાછેડાને પહેલા સામાન્ય માનવામાં નહોતા આવતા, પરંતુ અત્યારે જે રીતે વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને શિક્ષિત જે લોકો છે, શિક્ષિત જે દંપતી છે, એ એમના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છૂટાછેડાના કેસમાં ખૂબ જ વધારો, જે એક ચિંતાજનક બાબત છે. કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, પહેલા તો આપણે જે પ્રમાણે વાત કરી કે આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સંસ્કાર એને એક સંસ્કાર તરીકે માનવામાં આવતા હતા અને આપણી સામાજિક પરંપરા પ્રમાણે પહેલા છૂટા પડવું એ બહુ જ મોટી વાત હતી કે છૂટાછેડાને સામાજિક રીતે પણ અપવાડવામાં આવતા હતા અને પારિવારિક રીતે એનું ક્યાંક ને ક્યાંક કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું કે કેવી રીતે એ સંબંધોને ફરીવાર બચાવી શકાય. આપણે જે રીતે વાત કરી એમ આ વ્યવહારની વાત છે. જ્યારે આપણે વાત કરીએ છીએ પતિ પત્નીના સુમેળ ભર્યા સંબંધોની, ત્યારે આ સંબંધ શું છે? પહેલા તો જેમ આપણે વાત કરી કે આ લાગણી, સંવેદના રહેલી છે આમાં. આ પતિ પત્ની બંનેના પોતાના એકબીજાના જીવનનો આધાર છે, એમના પૂરા જીવન માટેનો. એ વખતે લોકો વ્યવહાર અને વેપાર આ બેનો જો વાત કરીએ તો એમ વેપારમાં લોકો વાત કરતા હોય છે કે જ્યારે કોઈ બે ભાગીદારી પેઢી એકબીજા સાથે જોડાતી હોય તો 51% હિસ્સો પોતાના પાસે રાખતી હોય અને 49% જ આપતી હોય. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિએ પહેલેથી એને અર્ધાંગીની કીધી છે, મતલબ 50% તમારી લાઈફમાં જે છે એ બંને એકબીજાને પરસ્પર સંબંધ જ એટલા છે કે જેને અર્ધાંગીની કહેવામાં આવે છે. બંનેને એકબીજાના જીવન સાથી કહેવામાં આવે છે. જીવન સાથી ક્યારેય પણ મા બાપને નથી કહેવામાં આવ્યા, ભાઈ બહેનને કહેવામાં નથી આવ્યા કે કોઈ પણ મિત્રો કે ક્યાંય પણ તમારા કલીગ્સ, ક્લાસમેટ્સ કોઈને જીવન સાથી નથી કહેવામાં આવ્યા. જ્યારે આજે બહુ સામાન્ય જેવી બાબતોમાં આપણે જોઈએ છીએ ચિંતાજનક વધારો થયો છે, જેને અધધ કહી શકાય. એટલા છૂટાછેડાના કેસ વધી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક જે સાચા સંબંધો છે એની જ ક્યાંક પરિભાષા બદલાણી છે, દ્રષ્ટિકોણ બદલાણો છે, એકબીજા પ્રત્યે અભિગમ બદલાણો છે અને પતિ પત્નીને એકબીજાને સમજવાની, જે એકબીજાને સમય આપવાનો છે, આ બધામાં બહુ જ મોટો ડિફરન્સ, જેને આપણે એવું કહીએ કે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે અને જેના કારણે આ ભયજનક સ્થિતિ આગળ વધતી જાય છે અને આ ક્યાંક ને ક્યાંક આપણા હેલ્ધી સમાજ માટે બહુ જ મોટી ચેલેન્જ છે. ચોક્કસથી. સોનલબેન, જે રીતે 30 થી 40% કેસ 40 થી 50 વર્ષની વય જૂથના લોકોના છૂટાછેડાના સામે આવતા હોય છે અને તમારી સમક્ષ તો ઘણા બધા એવા કેસીસ આવતા હશે. શું કારણ છે, શા માટે છૂટાછેડાના જે કેસો છે તે વધી રહ્યા છે? સૌથી પહેલી વાત તો એ કહીશ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ. આજનું જે ખાવા પીવાનું છે, ઇવન ટોલરન્સ પાવર
જે પ્રમાણેની સહનશક્તિ, ખાસ કરીને જે ટેકનોલોજીની દુનિયા છે એના કારણે પણ મેન્ટલી લોકોનો પેશન્સ લેવલ હતું એ કદાચ બહુ ઓછું થઈ ગયું હશે. કદાચ તમે જોયું હશે કે 2 દિવસ પહેલા એવો સર્વે આવ્યો કે ધીમે ધીમે તમે લાઈનમાં ઊભા રહો તો લાઈનમાં ઊભા રહેવાના કારણે પણ તમને પેશન્સ લેવલ વધે છે. અત્યારે લોકોમાં પેશન્સ નથી, કારણ કે સ્ક્રોલિંગ કરવાના કારણે માનસિક રીતે ખૂબ જ અસર પડી છે. એક કારણ ગણી શકાય. સૌથી મોટી વાત છે કે સ્ત્રીઓમાં 35 થી 45 ની વચ્ચે સૌથી વધારે અમારા ત્યાં ડિવોર્સનું ફાઇલિંગ હોય છે. ક્યાંક ને ક્યાંક પુરુષોમાં આંડ્રોપોઝ અને મોનોપોઝના જે ઇસ્યુ છે એના કારણે બાયોલોજીકલ ફેરફાર અને માનસિક ફેરફારો થતા હોય છે. અને આ ફેરફારોના લીધે એકબીજા સાથે કોપઅપ નહીં કરી શકવાના કારણે ઝઘડાઓ વધતા હોય છે. અને હવે લોકોને જવાબદારીઓ નથી જોઈતી, હવે લોકોને બાળકો પણ નથી જોઈતા, હવે લોકોને રિસ્પોન્સિબિલિટી પણ નથી જોઈતી, હવે લોકોને શાંતિ જોઈએ છે. પોતાનું ફ્રીડમ સેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવું, પોતાની પર્સનલ લાઈફ કોમ્પ્રોમાઇઝ નથી કરવી. ઘણી વખત એવા પણ મેં ફાધર મધર જોયા છે કે પોતાની હેલ્થ અને પોતાના કરિયરને એટલું ઇમ્પોર્ટન્સ આપે જેટલું ઇમ્પોર્ટન્સ એ પોતાના બાળકોને અથવા પતિને નથી આપતા, અને અથવા તો પત્નીને નથી આપતા. આવા ઘણા બધા કિસ્સા છે. એટલે બીજું કે જોઈન્ટ ફેમિલીના ઇસ્યુ, ઝઘડાના ઇસ્યુ, ઓનેસ્ટીના ઇસ્યુ, પેલું કહેવાય છે ને કે ઓલવેઝ કોન્સ્ટન્ટલી ઇનસિક્યોરિટીઝના ઇસ્યુ છે. લોકો પાસે સંબંધો દરેકને જોઈએ છે. સંબંધો વિના જીવન જીવવું અશક્ય છે. રિલેશનશિપ જોઈએ છે, પણ એ રિલેશનશિપ પોતાના કન્વિનિયન્સ મુજબ જોઈએ છે કે મને જે ગમે છે એવું જો સામેવાળો કરે તો ઓકે, અને એ એનાથી વિપરીત કરે તો એ નહીં ફાવે. એ બંને પક્ષે આવી ગયું, પતિ અને પત્ની તરફે, બંને તરફે આવી ગયું. એક્સ્ટ્રા મેરિટલ અફેરનું પણ આ સૌથી મોટું કારણ છે, કારણ કે એ જે બહાર તમે છુપાઈને કરો તો એ સાયકોલોજીકલી બહુ મજા આવતી હોય એમાં, કારણ કે એમાં સાથે રહેવાનું નથી અંડર ધ વન રૂફ. એમાં ટેવો ખબર નથી કે કોણ કેવી રીતે વર્તશે, કેવી રીતે વાત કરશે, એ બધું નથી ખબર. ખાલી એમાં બધું સારું સારું જ છે, ફરવાનું, ખાવાનું, તમે પોતાની રીતે લસ્ટ છે, લક્ઝરી છે, આ બધું ત્યાં જોવા મળશે. સેલિબ્રેશન છે, બબુ તે જમી ન જમી એ બધું પૂછવામાં આવે. જ્યારે આ જ બબુ ચકુ જ્યારે લગ્ન કરે છે ત્યારે એકબીજાને પૂછવાનો ટાઈમ પછી અમુક વર્ષો પછી પટી જતો હોય છે. અને એ જ અટેન્શન જોઈતું હોય છે, જે અટેન્શન મળતું નથી હોતું. એટલે બહુ બધા કારણ છે માલવી. લોકોમાં ખાસ કરીને સહનશક્તિ ઘટી છે, લોકોનું થિંકિંગ પ્રોસેસ ઘણી બદલાઈ છે. લગ્ન જીવન ટકાવી રાખવા માટેના જે પેલા અથાગ પ્રયત્નો કરવામાં આવતા હતા એ અથાગ પ્રયત્નો પણ નથી કરતા લોકો. ખાલી હવે સામાજિક સોશિયલ સ્ટેટસ તરીકે ખાલી રાખે છે. બાકી લોકો ઓપન મેરેજમાં પણ ઘણા બધા પરિવારો હોય છે. ચોક્કસથી. પરિમલભાઈ, જે રીતે સોનલબેને જણાવ્યું છે કે ખરેખર સહનશીલતા નથી અત્યારના જે જનરેશન છે, થિંકિંગ પ્રોસેસનો પણ અભાવ જોવા મળતો હોય છે. ખાસ કરીને પહેલાના સમયમાં કેવું હતું કે જ્યારે લગ્ન થતા ત્યારે ભલે એકબીજાને બહુ ઓછું મળ્યા હોય, યા તો પછી મળ્યા જ ના હોય, યા તો પછી એવું પણ બનતું હોય કે એકબીજા વિશે કંઈ જ ન જાણતા હોય, તેમ છતાં એ લોકો સંબંધ છે તે નિભાવી જાણતા અને આખી જિંદગી એકબીજા સાથે કાઢી નાખતા. પરંતુ અત્યારે આપણે નથી લાગી રહ્યું સંબંધ ક્યાંક વિસરાઈ રહ્યો છે. અત્યારે સેજ પણ જે દંપતી છે તે લેટ ગો કરવામાં નથી માંગતા. બિલકુલ માલવીજી, પહેલા જેમ આપણે વાત કરી કે કદાચ આપણે આપણા દાદા દાદીની જો ક્યાંક સ્ટોરી સાંભળીએ તો એમણે એકબીજાને જોયા વગર એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા, અને કદાચ એમણે આપણી સામે સફળતાપૂર્વક 50-60 વર્ષ સાથે 5-7 સંતાન સાથે બધાને એક નાના ઘરમાં મોટા કરીને કાઢ્યા. આટલું બધું એડજસ્ટ કર્યું, આટલું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું. જ્યારે હાલના જો આપણે કોઈ પણ કપલને જોઈએ છીએ કે જેમણે એકબીજા સાથે 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ જેટલા સાથે રિલેશનશિપ, ફ્રેન્ડશિપ કર્યા પછી પોતાનો મી ટાઈમ સ્પેન્ડ કર્યા પછી આગળ વધ્યા છે, છતાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે એમને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક એમનું કોપિંગ મિકેનિઝમ, એટલે કે કોપ કેવી રીતે કરવું, એમનું પોતાનું બિલીફ સિસ્ટમ, જે એમની પોતાની માન્યતાઓ છે કે મારું પાર્ટનર આવું જ હોવું જોઈએ, મને આવી રીતે જ રિસ્પેક્ટ કરવું જોઈએ, આવી રીતે મને આટલો ટાઈમ આપવો જોઈએ, આટલી વાર મેસેજ કરવું જોઈએ, આટલી વાર રિપ્લાય કરવું જોઈએ, આ મારી સાથે રીલ્સ બનાવવું જોઈએ. જેમ લોકો પહેલા મૂવીઝ જોતા હતા, વિડીયોઝ જોતા હતા, આપણા મૂવીઝ પણ આજકાલ નાના થતા ગયા. એમાંથી જેમ સોનલબેને વાત કરી, રીલ્સ બનતી ગઈ, જેમાં 20 સેકન્ડથી વધારે તો પેશન્સ નથી કે એકનો એક વિડીયો એક ફ્રેમ જોઈ શકે, કનેક્ટ રહી શકે. એટલે આવા કેસીસમાં પેશન્સ લેવલ એટલું ઓછું થતું જાય છે, જેમાં તમે વાત કરી સંબંધો વિસરાવાનું સૌથી મોટું કારણ છે. કારણ કે એમણે એક્સપેક્ટ કર્યું છે કે મારી એનિવર્સરી, મારો બર્થડે આવી રીતે સેલિબ્રેટ થવો જોઈએ તો થવો જ જોઈએ. સિમિલરલી કેટલા બધા જોઈન્ટ ફેમિલીમાં ક્યાંક વધારે પડતી અપેક્ષાઓ ખાલી માત્ર ને માત્ર હાઈ લેવલની હોય છે. જી જી, ચોક્કસથી. સોનલબેન, જે રીતે દંપતીમાં આ સમજણનો સેતુ છે ને હવે તૂટી રહ્યો છે,
નથી. પહેલાનો સમય, પહેલાની જનરેશન હતી એ ખૂબ જ સમજુ હતી. અને અત્યારે જે રીતે કહેવાય ને કે એકદમ આમ ડિવોર્સ લઈ લેવામાં આવતા હોય છે, નાની એવી તકરાર જે ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. ખાસ કરીને પરિવારમાં પણ એવા અનબનાવો જોવા મળતા હોય છે કે ભાઈ પરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં નથી ફાવતું, યા તો પછી કહેવાય ને કે ફોન આપણે સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતા હોય છે, જે પણ એક કારણ બનતું હોય છે. સાથે સાથે વાત કરીએ, ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા હોતા પતિ પત્ની. કારણ શું? તો કે વર્કલોડ. એવા પણ ઘણા બધા કારણ, એવા કેસીસ આપની સમક્ષ આવતા હશે સોનલબેન. જોવા જઈએ માનવી ઘણું બધું છે. એકચ્યુઅલી કેવું છે, મેં જી હમણાં પણ કીધું જેમ પરિમલભાઈએ પણ વાત કરી, એકચ્યુઅલી એવું છે કે સારું સારું બહુ ગમે. જી જ્યારે વાઈફ હોય કમ્પ્લેન તો કરવાની જ કે તમારા મમ્મી આવા, છોકરાઓ સાંભળતા નથી, એડમિશન નથી થયું, ભણતા નથી. એટલે કમ્પ્લેન પુરુષને નથી ગમતી. અને આવી રીતે જયારે પુરુષ હોય, જે સ્ત્રી નોકરી કરતી હોય, એને પણ કમ્પ્લેન, તું તારી મારી મમ્મી નથી સાંભળતી, તું કીધા વગર નીકળી જાય છે, આવી રીતે ન જીવે. એટલે કમ્પ્લેન બોક્સ થઈ જાય છે. અને આ કમ્પ્લેનોના કારણે લોકોને બીજા લોકો જે બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર એ એટલા સારા લાગતા હોય છે, કારણ કે આવા બધા ક્વેશ્ચન થતા જ નથી હોતા. તે ઇનસિક્યોરિટીઝ હોય છે, બંને સમજીને જ ચાલતા હોય છે કે આ સંબંધોનું ભવિષ્ય નથી, ખાલી અમે બંને પ્રેમમાં છીએ. સિચ્યુએશનશીપ કહી શકાય કે લગ્ન બંનેના અલગ બિલકુલ. અલગ જગ્યા ઉપર છે, અમે અમારી કન્વીનિયન્ટ એ બંને જણા. સોનલબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. રિલેશનશીપ ની જે વાત છે એમાં હવે આવે છે. જી જી. યા એટલે આ બધી જે વસ્તુઓ છે એના કારણે પણ બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોનું પેશન્સ લેવલ, મેં અગાઉ પણ કીધું, હવેની જે જનરેશન છે એમાં જી એવું બી ના કહી કે જનરેશન ઝેન ઝી ની વાત કરે, બધી જનરેશનો આવી ગઈ. તમે ઘરડા કાકાથી લઈને 50-60 વર્ષના વ્યક્તિને પૂછો ને, આખો દાડો જી કમ્પ્લેન જ કરે છે, શું ઘેર આવીએ એના કરતા મંદિરે બેહી રહેવું સારું, જેવા જી જઈશું એવી ચાલુ પડી જશે. હવે જી પેલા જે છે એમને અટેન્શન કોઈ વાત કરવા વાળું નથી. હવે વાત કરવાનો પોઈન્ટ અમુક ઉંમર પ્રમાણે હોય. હવે પુરુષોની સેક્સ્યુઅલ નીડ છે 60 વર્ષે પણ બરકરાર હોય, સ્ત્રીઓની જે છે 50-55 પછી ઘટતી જાય. એટલે આવા પણ કિસ્સા આવતા હોય છે. કારણ કે પેલો માણસ ડિમાન્ડ કરે, આ બેન જે હોય એમની ઉંમર થઈ ગઈ, એમને કમ્ફર્ટેબલ નથી હોતું, એના જી લીધે પણ ડિવોર્સના કેસો દાખલ થાય છે કે ભાઈ આના કરતા તો હું શાંતિથી મંદિર મહાદેવ કરીશ, ભલે મને મરી જઈશ આશ્રમમાં, આવા વ્યક્તિ જોડે નથી રહેવું. આવા પણ કિસ્સા અમારી પાસે આવે છે. ગ્રે ડિવોર્સની જે વાત કરીએ છીએ, હવે અમારી પાસે, હું એઝ અ ફેમિલી કોર્ટમાં સૌથી વધારે પ્રેક્ટિસ કરું છું, અને સૌથી વધારે ઇવન કાઉન્સેલિંગ બી કરીને ટ્રાય કરીએ કે ગમે તે રીતે ઓપન મેરેજમાં રહે તો વધારે જી સારું છે. એટલે આ બધા એટલા બધા કારણો છે માલવી, કે કદાચ તમે 10 કારણો ના આપી શકો. દરેક લોકોને હવે પીસ ઓફ માઇન્ડ જોઈએ છે. અને ખરેખર એ પીસ ઓફ માઇન્ડ માટે શાંતિથી એમનું બેસવું જરૂરી છે. પરંતુ એ જી બેસતા કોન્સ્ટન્ટ થોટ માઇન્ડમાં ચાલે જ રાખે છે. એ આ નહીં તો અને તરત જ ડિસિઝન એટલું ક્વિક હોય છે માલવી. જી સંબંધોની અંદર ધ્યાન રાખવું, થોડો ઝઘડો થયો છે, થોડો પોઝ આપવું, વિચારીને બોલવું, એવું કશું છે જ નહીં. લગ્ન જી એટલા ધામધૂમથી થયા હોય નથી, ઓકે ચલો ડિવોર્સ ફાઇલ કરી દઈએ. અરે આ તો કઈ જી રમત વસ્તુ થોડી છે. ડિવોર્સ બિલકુલ ઠીક. એક સોનલબેન, એક આપણે જે વ્યવસ્થા પ્રમાણે ઉભી કરવામાં આવી જી છે માલવી, પરંતુ ખરેખર 7 જન્મની વાતો હતી. જેમ ભાઈએ કીધું કે જીવન બિલકુલ સાથી, 100% સાચી વાત છે. આ જે વસ્તુ હતી એવું હવે માનતા નથી. લોકોને એક જી કાગળિયાથી સંબંધો તોડવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે. ખરેખર જે આત્મા અને પ્રેમનું મિલન હોય એ દરેક સિચ્યુએશનની અંદર સાથે રહેવા જોઈએ. અને લગ્ન વ્યવસ્થાનું મહત્વ હોવું ખૂબ જરૂરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ મટતું જાય છે. લગ્ન વ્યવસ્થા જ નહીં રહે આવનારા 10 વર્ષમાં, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ચોક્કસથી. સોનાબેન, આપે જે પ્રમાણે કીધું ને કે કેટલાક લોકોનું કાઉન્સેલિંગ પણ તમે કરતા હો છો, તો એવા સમાધાન કરવા વાળા કેસીસ કેટલા? કારણ કે જે પ્રમાણે અહીંયા આંકડા સામે આવ્યા છે કે ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસમાંથી 60,000 તો પતિએ છૂટાછેડા માંગ્યા છે. તો આમાં સમાધાન તરફ કેટલા લોકો વળતા હોય છે? એકચ્યુઅલી મારું જે એક રેકમેન્ડેશન હતું, અને ઇવન ગુજરાત હાઈકોર્ટમાં વેરી સેન્સિટિવ આપણા જે ચીફ જસ્ટિસ છે એમને એક સિસ્ટમ ગોઠવી છે કે પ્રી કાઉન્સેલિંગ થવું જોઈએ, જેમાં સાયકોલોજી ભણેલા લોકો છે એ કરે છે, અને પૂરતો પ્રયત્ન પણ કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે કોર્ટ સુધી મેટર આવતી હોય છે ત્યારે મેન્ટલી રેડી હોય છે કે હવે સાથે નથી રહેવું. પરંતુ 10% કેસોની અંદર સમાધાન થવાના ચાન્સીસ છે. અને જો બિલકુલ મારા જેવું જે કામ છે, કે જે હું બિંગ લોયર કરતા હું સોશિયલ એક્ટિવિસ્ટ વધારે કામ કરું, કોઈ વ્યક્તિ મને અપ્રોચ કરે છે તો હું પહેલા જોઉં
કે સહેજ પણ અગર ચાન્સ છે એમાં બાળકો હોય તો હું મારા 100% એક મારી નૈતિક ફરજ સમજીને હું ટ્રાય કરું ને મેં મારા અત્યાર સુધીમાં હું 25% સક્સેસફુલ છું. કારણ કે ઘણી વખત કેવું હોય કે તમને કેવી રીતે વાતચીત કરવી એ ના આવડતું હોય એ અમે સમજાવીએ. પેલા વ્યક્તિને દરેક વ્યક્તિ એટલો બધો બોલ્ડ નથી હોતો કે પોતાના શબ્દોને સારી રીતે વણીને મૂકી શકે. કોઈ બોલવામાં એકદમ કડવો હોય પણ દિલનો સારો હોય, એને પ્રેમ હોય. પેલી વ્યક્તિ એકદમ સેન્સેટાઇઝ હોય, એને ના લાગતું હોય. દરેક વ્યક્તિનું અપબ્રિંગિંગ અલગ છે, દરેક વ્યક્તિનું થિંકિંગ અલગ છે. એ થિંકિંગ મુજબ અમે અન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ, કાઉન્સેલિંગ કરીએ છીએ. કાઉન્સેલિંગ પછી એ લોકો સમજે અમે ટ્રાય કરીએ. અમે ઇવન સેલ્ફિશ ના થતા, પોતાના બિઝનેસને ઇમ્પોર્ટન્ટ ના આપતા, અમે એવું વિચાર કરીએ તમે 2 મહિના જોઈ જુઓ, તમને ના ફાવે તો તમે કન્ટિન્યુ પાછા આવજો, અમે ડિવોર્સ 100% ફાઇલ કરશું. અને આવા કેટલાય કિસ્સા હશે માલવી મારી પાસે, હાલ પણ મારી પાસે છે એ લોકો કે જે લોકો સાથે રહે છે અને એમના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરેલા છે. એટલે એવું જરૂરી નથી, સમજાવવા વાળું વ્યક્તિ પાસે ખૂબ જ અનુભવ હોવો ખૂબ જરૂરી છે અને એને એટલો સમય આપવો પડે. કાઉન્સેલિંગ એ મજાકની વાત નથી. દરેકની મેન્ટલી પેટર્ન સમજવી પડે, એનું થિંકિંગ, અપબ્રિંગિંગ, ક્યાં કેવી રીતની વાતચીત છે, શું પ્રોબ્લેમ છે, કયા સમાજમાંથી, ઘણી ઘણી બધી વસ્તુઓ જોવી પડતી હોય છે. એને આફ્ટરવર્ડ્સ તમે પછી એ લોકોને તમે વાતચીત કરો એમના માઇન્ડસેટ મુજબ, એમના એજ્યુકેશન મુજબ, એન્ડ ધેન પછી આપણે કોઈ કન્ક્લુઝન કરતા હોય છે. અને માલવી હોપફુલી બહુ જ સારી રીતે 25% કપલો સાથે રહેતા હોય છે, બાળકો માટે પણ રહે છે. અને ધીરે ધીરે સાથે રહેતા રહેતા ફરી પહેલા જેવો જે સ્પાર્ક હોય છે એ સ્પાર્ક જનરેટ થતો હોય છે અને સાથે રહેવાનું પ્રિફર કરતા હોય છે. ચોક્કસથી સોનુબેન, આપે જે પ્રમાણે જણાવ્યું ને કે ક્યાં જેમાં જે કેસમાં બાળક હોય છે ત્યાં તમે સંબંધ બચાવવાનો પણ ટ્રાય કરો છો, અને ખરેખર આ બધા ઝઘડાની અસર છે બાળકો પર ખૂબ જ ઊંડી થતી હોય છે. કદાચ એ બાળક નાનું હશે તો ચોક્કસથી એના જીવનમાં ઘણી બધી અસર કરશે. મોટો થશે ત્યારે એના જીવનમાં એવું થશે કે ભાઈ લગ્ન નથી કરવા, કારણ કે લગ્નમાં પછી છેલ્લે ઝઘડા થાય છે અને એના મગજમાં એવું જે ઘર કરી જાય છે ને એ વસ્તુ આ જ હોય છે કે ભાઈ રિલેશનશિપમાં તો આવું જ થવાનું, આગળ જતા આવા ઝઘડા થવાના. જેવું એને જોયું હોય છે એવું એ શીખે પણ છે. તો જે રીતે આપે જણાવ્યું કે સમાધાન કરવામાં આવતું હોય છે, પરંતુ એવા કેટલા કેસીસ જેમાં બાળકો ને લઈને સમાધાન કરવામાં આવતું હોય છે કે પછી કહેવાય ને કે નામનું સાથે રહેતા હોય છે, બાળક માટે સમજૂતી કરી લે છે. એવા ઘણા લોકો હશે. કાઉન્સેલિંગ માટે બી મારી પાસે સ્પેશિયલી લોકો આવતા હશે કે જે બાળકો માટે જી, સાથે રહેતા હોય છે. કારણ કે બાળકોનું કસ્ટડીનો ઇસ્યુ હોય અથવા તો વિઝિટિંગ રાઇટ્સને લઈને મનમેળ ના ખાતો હોય, બાળકના અડધા દિવસ વહેંચવાની વાત આવતી હોય, હું એનાથી 100% ખિલાફ હોઉં છું. કારણ કે ભાઈ જી, અઠવાડિયામાંથી અડધા દિવસ તારી પાસે, અડધા દિવસ તો એનું આખું એક અરેન્જમેન્ટ બગડી જતું હોય છે. એટલે બાળકો જી, માટે થઈને પછી ઓપન મેરેજમાં રહેતા હોય છે. એના લીધે વાર લાગે છે, પણ લોકો કદાચ મનથી જુદા થઈ જતા હોય છે તો પછી ધીરે ધીરે ટેવાઈ જતા હોય છે કે પછી એકબીજાને સ્પેસ આપી દેવી, એના જીવનમાં એ શું કરે નહીં પૂછવાનું, ખાલી જી, બાળક માટે સારી રીતે આપણે વંડર ધ વન રૂપ રહે. પણ આની પણ નેગેટિવ ઇફેક્ટ બાળક પર પડતી હોય છે. ડિવોર્સની પણ નેગેટિવ ઇફેક્ટ પડે છે. જેમ તે જણાવ્યું માલવી કે બાળકો મોટા થઈને લગ્ન જીવન ઉપર ભરોસો નથી મૂકતા અને લગ્ન કરવા નથી માંગતા કારણ કે એ સંબંધોથી ડરે છે. એટલે આ બધી બાબતોની અંદર બહુ જ અઘરું હોય છે. અને કદાચ તને નવાઈ લાગશે કે અત્યારના સમયમાં જે લોકો કાઉન્સિલર પાસે કે કોર્ટ સુધી જી, નથી પહોંચ્યા, એનાથી વધારે લોકો જેન્યુઅલી અત્યારના જીવનની અંદર લોકો ઓપન મેરેજમાં જીવી રહ્યા છે. કારણ કે એમને ના વકીલ પાસે જવું છે, ના ડિવોર્સ લેવા છે, ના કાઉન્સેલિંગ કરાવવું છે. એમને માની જ લીધું છે કે મારા હસબન્ડ અથવા મારા વાઈફનું અફેર છે, પરંતુ સોશિયલી આ બધી વસ્તુ બતાવીશ તો એનું મને નેગેટિવ ઇફેક્ટ પડશે અને મારા બાળકોનું શું થશે. એટલે લોકો ચલવી રહ્યા છે બધી જ રીતે ઓપનલી. આટલી બધી વસ્તુઓ ચલાવવામાં નથી આવતી. અત્યારે જી, આવા પણ કિસ્સા માલવી જોવા મળે છે અને બાળકો માટે લોકો 100% ભેગા થાય છે. મા બાપ સેન્સેટાઈઝ હોય જ છે, પણ એના માટે એમનો અંદરથી એ લોકોને કુરેદવા પડતા હોય, થોડા સેન્સેટાઈઝ જી, કરવા પડતા હોય, પ્રેમ ઉભો કરવો પડે. એના માટે સારા કાઉન્સિલર પાસે જો જવાનો મોકો મળે તો કદાચ જી, 100% ઘર બચાવી શકાતું હોય છે. જી. પરિમલજી, આપ પણ કાઉન્સેલિંગ કરો છો, કેવા કેસીસ આવતા હોય છે, કેવી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે? સાથે જે રીતે કહ્યું ને કે લગ્ન જીવનને આપણે જો સાચવીએ ને સારી રીતે અને જો એને ખરા અર્થમાં નિભાવવું હોય ને તો કેટલીક વસ્તુને જતી કરવી પડે છે. કહેવાય ને કે ઘણી બધી વસ્તુ છે, ભલે ગમે એટલા ઝઘડા થતા હોય, પરંતુ એક લાગણી હોય છે, એક પ્રેમ હોય છે, એ વિશ્વાસ હોય છે કે ના ચલો ઝઘડો થયો, જવા દઈએ, આગળ જતા બધું સારું થઈ જશે. એવું પણ તો થતું હશે ને? બિલકુલ માનુજી, જે રીતે સોનલબેને વાત કરી, સૌથી વધારે કિસ્સાઓ અત્યારે અમે જે જોઈએ છીએ 35 થી 45 વર્ષ વચ્ચેની વયના વધારે જોવા મળતા હોય છે. આમાં સૌથી વધારે આપણે પ્રેમ જે શબ્દ જ્યારે પણ વાપરીએ છીએ ત્યારે લાગણી, સન્માન, આત્મસન્માન આ બધું તો છે જ, પણ સાથે જી, ક્યાંક ને ક્યાંક બલિદાન પણ હોય જ છે. જે હવે ધીરે ધીરે ઓછું થતું જાય છે. કોમ્પ્રોમાઇઝ, ઘણી બધી વસ્તુઓ, પોતાની લાઇક્સ ડિસલાઇક્સ
પોતાને ના ગમતું હોય એવું વ્યક્તિત્વ પણ ઘરમાં હોય, બધાના વ્યક્તિત્વ અલગ અલગ હોય છે, બધાની સાથે કોપિંગ મિકેનિઝમ થી આપણે કોપ કરવાનું હોય છે, જે ના થઈ શકતું હોય. આપણે બાળકોની વાત કરી, જેની વિપરીત અસર એવી થતી હોય છે કે એમનું ચાઇલ્ડહુડ ટ્રોમા અને આગળ જઈને ગેમોફોબિયા, એટલે કે મેરેજ માટેનો એમને પોતાને ફોબિયા આવે છે, અને બીજા જો બહુ જ સેન્સિટિવ ના હોય એવા જ્યારે બાળક આગળ એનો ઉછેર, એનો અપબ્રિંગિંગ એવું થાય છે, એ સમયમાં એમનો ઇન્ટરેસ્ટ જતો રહે છે. એટલે અત્યારે જે વધતું પ્રમાણ જોઈ રહ્યા છીએ આપણે સિચ્યુએશનશીપ ને એ બધું, એ બધાના કારણો ક્યાંક ને ક્યાંક જોઈએ તમે ફેમિલી હિસ્ટ્રી તો તમને એવી મળશે કે ક્યાંક ને ક્યાંક એમના માતા પિતાના સંબંધો એવા વણસેલા હતા, અથવા તો એટલા સુમેળભર્યા સંબંધો નહોતા. પણ જેમ બેને વાત કરી એમ સામાજિક દ્રષ્ટિએ ક્યાંક કલંક જેવું ના લાગે, સમાજમાં ખરાબ ના દેખાય, એટલે વાત બહાર ડિસ્ક્લોઝ નહીં કરવાની જગ્યાએ એમને સંબંધને ના તો ન્યુટ્રિશન મળ્યું એટલે ઉછેર પણ ના થયો, અને એમને ત્યાં ક્લોઝ પણ ના કર્યું. તો જે આપ આંકડાઓ બતાવી રહ્યા છો અને ભયંકર ચિંતા વ્યક્ત કરી રહ્યા છો, એનાથી પણ હકીકતમાં આંકડાઓ ક્યાંય વધારે છે, પણ ઘણા બધી હજી એવા આંકડાઓ છે જે સામે નથી આવી રહ્યા, ડાયવોર્સ ફાઇલ નથી કરી રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક કાઉન્સેલર પાસે પણ નથી પહોંચતા. જેમ બેને વાત કરી એમ જો કાઉન્સેલર, સાચા કાઉન્સેલર પાસે પહોંચવામાં આવે અને એમના જેવા જે સામાજિક કાર્યકર્તાઓ જે આવું પોતાનું સ્વાર્થ નહીં જોઈને, પરમાર્થ જોઈને કામ કરી રહ્યા છે કે કેમ પણ આવા કપલને બચાવી શકાય, આવા સંબંધોને બચાવી શકાય, જો આવું કામ થઈ શકે તો જરૂરથી આ આંકડાઓ બદલી શકાય. નહીંતર આગળ જતા જેમ મેં વાત કરી એમ 10 વર્ષ, એક દાયકા પછીનો બહુ જ ક્લિયર પિક્ચર અમે જોઈ રહ્યા છીએ કે મેરેજ જેવું કદાચ બહુ જ ઓછું રહેશે. એમ મતલબ એવું ઉદાહરણ અપાશે કે હજી આ જગ્યાએ કે આ એરિયામાં આવું મેરેજ જેવું ચાલે છે, તો આવું નવાઈ નહીં હોય. જી પરિમલજી, પહેલાના સમયમાં કહેવાય ને કે ઝઘડો થતો, એવું નતું કે નતા થતા, ઝઘડા થતા, સમજૂતીથી રહેતા, બધું થતું, પરંતુ એ વખતે એવું હતું કે પરિવારના લોકો છે ને સમાધાન કરાવી આપતા, વાત છે ઘરની બહાર ન જતી, અને તેમ છતાં સંબંધ છે ને સારી રીતે નિભાવી જાણતા. પરંતુ અત્યારે જે એક વાત સામે આવી છે કે ભાઈ ઈગો છે એ બંનેની અંદર જોવા મળતો હોય છે, જેના કારણે પણ સંબંધ તૂટવાની સંભાવના છે. શું કહેશો? બિલકુલ માલવીજી, ઈગો બહુ જ મોટો રોલ એમાં પ્લે કરે છે. પણ જે આપણે વાત કરી પહેલા પૂરા પરિવારના સભ્યો, જ્યારે સભ્યો જેને સમાધાન લાવતા હતા, ત્યારે એમાં મેઇન કારણ એ હતું કે બધા એકબીજાને જાણતા હતા, કારણ કે બધા એકબીજાને પૂરતો સમય આપતા હતા. પ્રસંગોપાત ઇવન કંઈ જ પણ ના હોય તો પણ નાના નાના તહેવારો સાથે ઉજવાતા હતા. આજકાલ એવું છે કે પતિ બાળકો 4 લોકો છે, ચારેય પોતાના ફોનમાં છે, એકબીજાને નથી સમજી રહ્યા. તો એકબીજાના પ્રશ્નોને સમજવા અને એનું નિરાકરણ લાવવું એ તો બહુ જ દૂરની વાત છે, કારણ કે એવું પેશન્સ જ નથી. સૌથી પહેલો છે લિસનિંગ પાવર. રિલેશનશિપનો આધાર છે કોમ્યુનિકેશન પર, અને કોમ્યુનિકેશનનો 80% રોલ છે લિસનિંગ, સાંભળવું. આજે ખાલી કોઈને જે ઘરે આવીને કહેવું હોય છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ એની હૈયા વરાળો એને ઠાલવવી હોય છે, પણ કોઈ પાસે સમય જ નથી. એટલે એનું સૌથી પહેલા ઈગો હર્ટ ત્યાં થાય છે કે એને એટેન્શન ના મળ્યું. આજે એવું છે કે એક પતિ ઓફિસથી આવીને એવું કહે ઘરે આવીને કે આજે તો હું થાકી ગયો, આવું થયું, તો સામે પત્ની કહેશે એમાં શું છે, હું સવારની આ કરું છું, 2 બાળકો સાચવું છું. સિમિલરલી જો પત્ની એવું કહેશે એના પતિને કે આજે મને આખી રાત ઊંઘ જ નથી આવી, તો પતિએ સાંભળવાની જગ્યાએ કેમ ઊંઘ ના આવી, શું થયું, એ સાંભળવાની જગ્યાએ કહેશે મને તો અઠવાડિયાથી ઊંઘ નથી આવતી. એટલે પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે જે એમને કહેવું છે કોઈને, કાઉન્સેલિંગની પણ જે બેઝિક વ્યાખ્યા છે સૌથી વધારે સાંભળવું. જ્યારે તમે કોઈને પૂરા સાંભળી લો છો ને, કદાચ 80% તો એનો પ્રોબ્લેમ ત્યાં જ સોલ્વ થઈ જાય છે, બાકીના 20% માં જ બધું કરવાનું હોય છે. જ્યારે આજે સૌથી વધારે કોઈને લિસનિંગ, પતિ પત્ની પાસે એકબીજાને સાંભળવાનો સમય નથી, એ પણ એક મુખ્ય કારણ બની ગયું છે માલવીજી, જેનાથી ડાયવોર્સના કેસીસ વધતા રહ્યા છે. અને કોઈને સોલ્યુશન લાવવું હોય તો ક્યાંક કોઈનું નાર્સિઝમ નડે છે, મતલબ એની પોતાનો એંગલ છે એ ડાયરેક્ટ સામેના ઉપર ઠોકી બેસાડે છે કે આવું જ હોવું જોઈએ, જો એ વ્યક્તિ આવું કરે છે તો આવું જ હોય. એને સમજવા માટે તમારે પણ સમય આપવો પડશે. જેમ સોનલબેને વાત કરી, અમે સાંભળીએ, એમને 2 મહિના સમય આપીએ કે તમે હજી 2 મહિના એકબીજા સાથે સમય વિતાવી જુઓ અને પ્રયત્ન કરો. એ પ્રયત્નો ક્યાંય નથી રહ્યા, પ્રયત્નો ઓછા થતા ગયા છે. મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક આ છે. જી જી, ચોક્કસથી પરિમલજી અને સોનલબેન, આપ બંને અમારી સાથે જોડાયા, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો કહીએ ને કે લગ્ન એક એવી વસ્તુ કે આપણે જ્યારે લગ્ન કરતા હોઈએ છીએ ત્યારે કહેવાય ને કે ફેરાની સાક્ષીએ આપણે કેટલાક વચનો પણ આપતા હોઈએ છીએ, પરંતુ અત્યારે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. જે રીતે જનરેશન બદલાઈ છે અને છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ક્યાંક લાગણીનો અભાવ તો ક્યાંક વિશ્વાસનો અભાવ, ક્યાંક સન્માન નથી જળવાતું તો ક્યાંક ઈગો વચ્ચે આવી જાય છે. તો આ તમામની વચ્ચે અત્યારે છૂટાછેડાના કેસમાં ખરેખર ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જે એક ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગયો છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.